પાડીનો ઉમરસાડી દરિયા કિનારે પ્રથમવાર હોળી ધૂળેટીએ ભીડ, પેડેસ્ટલ બ્રિજ બન્યો નવું આકર્ષણ। તિથલ અને નાગોર બાદ હવે ઉમરસાડી દરિયો પણ પર્યટન નકશા પર સ્થાન બનાવતો નજરે પડ્યો। રવિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સ્થળ પર પહોંચી બ્રિજનું નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। પાડી તાલુકાના ઉમરસાડી દરિયા કિનારે હોળી અને ધૂળેટીના પર્વે સૌ પ્રથમ વખત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। નવી બનાવટનો પેડેસ્ટલ બ્રિજ જોવા માટે પર્યટકો ખાસ આવ્યા હતા। તિથલ અને નારગોલ બાદ હવે ઉમરસાડી દરિયો પણ પર્યટન નકશા પર સ્થાન બનાવતો નજરે પડી રહ્યો છે। ઉમરસાડી દરિયા કિનારે તૈયાર કરાયેલો આકર્ષક પેડેસ્ટલ બ્રિજ ગ્રામતનને સીધો દરિયા કિનારા સાથે જોડે છે। 2 વર્ષ પહેલા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે વિસ્તારમાં પ્રવાસન વિકાસ માટે બ્રિજની જરૂર છે। રજૂઆતને મંજૂરી મળ્યા બાદ કામનો પ્રારંભ થયો હતો। વલસાડ આરએનબી વિભાગના નિરીક્ષણ હેઠળ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। રવિવારે ખુદ નાણામંત્રી કનુભાઈ દેસાઈ પરિવાર સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું। કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી। હાલ બ્રિજને વધુ સુશોભિત બનાવવા માટે કેટલીક કામગીરી બાકી છે। બાકી કામ પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં આ બ્રિજ પ્રવાસીઓ અને સ્થાનિકો માટે સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવશે। સ્થાનિકોમાં પણ નવા પર્યટન કેન્દ્ર અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।